ધમી બટા તુંય વેલા જાગી ગયા? હારું હારું લે, આજ વેલા જાગી ગયા. આજ મારે બહુ કામતરા કરવાના છે. જાને ધમીની માં જલ્દી ચા બનાવીને લાવીને મારે હાટું હાલું ચા પીને જાવ પછી. એ હા, હમણાં બનાવી દઉં હો. હાલો બનાવી જ દઉં. એ પપ્પા ક્યાં તમાર કામતરા કરવા ક્યાં જાવું છે? હું કઈ લેવાનું છે? ના ના, આ બાજુ થોડાક બધા એરિયામાં છે ને મારા ભાઈબંધ રહેશે ને, તે મેં કીધું નવરો બેઠો છું તે લાવીને બધાને ઘરે આંટો મારી આવું, તે જ આવું છે. લે રાહુલ બટા, તુંય વેલા જાગી ગયો? તું કેમ એટલો બધો વેલા જાગ્યો મારો દીકરો? હજી તો બહુ વાર છે, હજી તો કેટલું અંધારું છે. તે જાગું જ ને મમ્મી, તમને કઈ ખબર છે મારે માથે કેટલું ટેન્શન છે? મારે વેલા જાગવું જ પડે એમ હતું. કેમ? શેનું ટેન્શન? મમ્મી તમે ઓલું રેનીનું નહોતા બોલતા, દામ દઈ દેવો છે ને આમ કરી દેવું છે ને તેમ કરી દેવું છે ને, એ બધું એ સાંભળતી હતી. દૂધની બાટલી લઈને તો એ બાવણે ઊભી હતી, અને પછી છે ને એને રાતે ગુજરાતીનું ઇંગ્લિશ કર્યું તો ખબર પડી એને તમે આવું બધું બોલ્યા છો. તો એ મને કે તારી મમ્મીનો વારો પાડી દઉં. મને બધી ઇંગ્લિશમાં વાત કરતી હતી, તાર મમ્મીનો વારો પાડી દઉં, સવારમાં જાગે એટલી વાર છે. એટલે એ સૂતી છે ને ત્યાં હું જલ્દી ઉતાવળ કરીને જાગી ગયો, અને મેં કીધું હવે આનું કંઈક કરવું જોશે, તમને કંઈક હતાડી આવવા જોશે. લે મને હતાડીશ તો તને કાંઈ નહીં કરે ને પાછી? મને તો એણે એમ કીધું છે કે તારો તો ન્યા જઈને વારો છે. ન્યા જઈને વારો તારો કેથી પાડતી હતી? તને જ નહીં હું અહીંથી જવા દઉં. એમ ન હાલે ને મમ્મી, જાવું તો પડશે જ તે મારે. મારી નોકરી હું અધૂરી મૂકીને આવ્યો છું, મારે જાવું પડે ને. પણ છે ને એક વાત બહુ સારી થઈ છે, રીનીને છે ને ત્યાંથી બોક્સિંગનું ફિક્સ થયું છે ને, તે ત્યાંથી એને ફોન આવ્યો હતો. તેને અર્જન્ટ ટિકિટ લેવાની થઈ છે આવતીકાલની. તે એ મને કહેતી હતી પેલા કાલ તાર મમ્મીનો વારો પાડી દઉં, અને પછી હું જઈને પછી ત્યાં તું આવીશ ને પછી તારો વારો પાડીશ. WWFની ઓલી વિંગ હોય ને એમાં તને ખેંચીને ટીપી નાખવાનો છે એમ કહેતી હતી એ મને. મમ્મી એ મને નહીં રહેવા દેવો. આપણે બટા એ શહેરમાં જ નથી જવું, આપણે એ શહેર જ છોડી દો, આપણે બીજા શહેરમાં વયા જાય હો, ત્યાં નથી જવું. મારું તો પછી કરશું, પણ અત્યારે તમને હતાડવાના છે, તમને હું ક્યાં હતાડવા આવીશ? રાહુલ બટા, તાર મમ્મીને મારા ભાઈબંધના ઘરે મૂકી આવી, એમ કરવું છે? ના ના, તમારા ભાઈબંધના ઘરે નથી મૂકવા જવા. એ પાછી ગોતી નામ ને એવું ગોતીને એને બધું બહુ આવડે છે, ઇંગ્લિશનું ગુજરાતીનું ઇંગ્લિશ ને કરતા. એ પાછી નામ ગોતીને ત્યાં પાછી પહોંચી જશે. પપ્પા એને મમ્મીને કંઈક બીજી જગ્યાએ હતાડવા પડશે. તો કાંઈ નહીં, ભાઈબંધના ઘરે ન મૂકવી હોય તો કાંઈ નહીં. ભાઈબંધની વાડીએ છે ને એને કડબના ઓઘલા છે, આમ બહુ આઘું ફાર્મમાં છે, એના ઓઘલામાં હતાડી આવી તાર મમ્મીને. ન્યા એને નહીં ચડે. ઓખલા કોને કહેવાય એ બધું ક્યાંય ગુજરાતી કરશે, અને એને ખબર નહીં પડે કે એના ઘરે એની વાડીએ એને ઓખલામાં હતાડી છે એમ. હા લે ભાઈ, પપ્પાનો આઈડિયા સારો છે. લે મને ગમ્યું. ઓખલામાં જ મમ્મીને હતાડી આવા છે, કડબના ઓખલામાં. નકર તો ઈ બીજે બધે તો ગોતી લેશે ભાઈ. હા તે એમ કરવી. હાલો મમ્મી, તમને એમી અત્યારે જ હતાડી આવી, નકર હમણાં છે ને એ ડોન જાગી જશે ને તો તમારો વારો પાડી દેશે. પણ અત્યારમાં જાશું શેમાં આપણે? એ ઓલા બાજુવાળા કાકા છે ને એને લેવું કઈ આવું, એની પાસે સકડો રિક્ષા છે ને, સકડો રિક્ષામાં મમ્મીને ઉપાડ અહીંથી લેવું એને કઈ આવું હો, જગાડી આવું. એ તો અત્યારે હજી હુતા હશે, પણ લાય હું એને જગાડી આવું, અને પછી મમ્મીને ત્યાં તું લઈને બહાર આવી સકડા રિક્ષા બેહાડીને ગયા થાય મૂકવા.